નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। શહેરથી ગામ સુધી સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના ગંભીરા બ્રિજ પર અટકાયેલું ટેન્કર હવે બહાર નીકળવા જઈ રહ્યું છે। સમાચાર વડોદરાથી મળ્યા, જ્યાં હવા ભરેલા બલૂન સાથે આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ મહત્વના સમાચાર મળ્યા, જ્યાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટેન્કરને બહાર કાઢવામાં આવશે। 27 દિવસ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં હવે ટેન્કરની નીચે બલૂન ગોઠવવામાં આવ્યા છે। આ હવેરા ભરેલા જે બલૂન છે તેના દ્વારા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે। બ્રિજ પર 27 દિવસથી આ ટેન્કર છે તે ફસાયેલું છે, ત્યારે પ્રથમ બલૂન તૈયાર કરવામાં આવ્યું છે। આ બલૂન હવે ટ્રકની નીચે ગોઠવી પણ દેવાયું છે ને જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવી છે। હવા ભરીને પ્રથમ બલૂન તૈયાર કરાયું છે કે જે ટ્રકને બહાર કાઢવામાં મદદરૂપ થશે। સિંગાપોરના 3 એન્જિનિયરની મદદ છે તે લેવામાં આવી છે અને આ એન્જિનિયરો દ્વારા તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રથમ બલૂન તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી છે તે તૈયાર કરવામાં આવી છે। આ સાથે જ હવે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ આ બલૂન તૈયાર કરાઈ અને બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ બલૂન દ્વારા ટેન્કરને કોઈ પણ ક્ષતિ ન થાય તે પ્રકારની કામગીરી સાથે બહાર કાઢવામાં આવશે। ત્યારે હવા ભરી અને સંપૂર્ણ કામગીરીને અંજામ આપવામાં આવશે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, ટ્રકને નીચે બલૂન લગાવ્યા છે અને તેમાં હવા ભરવામાં આવી છે, જેના કારણે ટ્રક જે બ્રિજ છે તેની સપાટી પર આવી જશે અને જે બાદ તેને પાછળ ખેંચી અને કાઢી લેવામાં આવશે। હાલ આ તમામ પ્રકારની જે કામગીરી છે તે એન્જિનિયર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। આ કામગીરીમાં 7 થી 8 દિવસનો સમય લાગે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી હતી અને હવે આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં પ્રથમ બલૂન ગોઠવી દેવામાં આવ્યું છે અને પ્રથમ બલૂન તૈયાર કરાયું છે, જેમાં હવા ભરી અને ટેન્કરને ઉપર ઉપાડવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી। ધીમે ધીમે જે પ્રકારની સ્થિતિ છે તેને કંટ્રોલમાં લેવામાં આવશે અને બ્રિજ અથવા તો ટેન્કરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની તૈયારીઓ સાથે ટેન્કર બહાર કાઢવામાં આવશે। હાલ જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, જે રીતે પ્રથમ બલૂન છે તેને હવા ભરી અને તૈયાર કરી દેવામાં આવ્યું છે અને ધીરે ધીરે ટેન્કરને ઉપર ઉઠાવી રહ્યું છે અને જે બાદ આ કામગીરીને અંજામ આપવામાં આવશે, જેમાં ટેન્કરને બહાર કાઢવા માટે આ બલૂન છે તે બ્રિજની સપાટીની મેચ કરશે અને જે બાદ ટેન્કર બહાર નીકળી જશે। હાલ જે સિંગાપોરથી એન્જિનિયરો આવ્યા છે ને આ એન્જિનિયરોની ટીમ તેના પર કામગીરી કરી રહી છે। આ કામગીરી દ્વારા જે 3 એન્જિનિયરો છે તે કામે લાગ્યા છે, સાથે જ પોરબંદર સહિતની જે મરીનની ટીમો છે તેને પણ તૈનાત કરવામાં આવી છે। આ તમામ ટીમો છે તેની બ્રિજના ઉપર કોઈ પણ પ્રકારની ક્ષતિ ન થાય અને સાથે જ કોઈ દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની કામગીરી હાથ ધરી છે। દ્રશ્યોમાં હાલ જોઈ શકાય છે બલૂનની નીચે જે બલૂન છે તે તૈયાર કરવામાં આવ્યા અને આ બલૂનમાં ધીરે ધીરે હવા ભરી અને ટ્રકને બહાર કાઢવામાં આવશે। આ ટેન્કર છેલ્લા 27 દિવસ પહેલા જે દુર્ઘટના સર્જાઈ તે બાદ ક્ષતિગ્રસ્ત બ્રિજ પર પડ્યું છે અને લોકો હાલ ચર્ચા કરી રહ્યા હતા કે આ ટેન્કરને બહાર નીકળવાનો વારો ક્યારે આવશે, પરંતુ તંત્ર સહિત આણંદના તંત્રે આ કામગીરી સોંપવામાં આવી અને આણંદના તંત્રે બહારના જે એન્જિનિયરો છે સિંગાપોરના તેમની મદદ લઈ કામગીરી શરૂ કરી છે। બ્રિજ પર આ ફસાયેલા ટેન્કરનો મામલો છે તે અનેક વખત ચર્ચામાં રહ્યો અને ક્યારે નીકળશે તેને લઈ ચર્ચાઓ ચાલતી હતી। ત્યારે સૌપ્રથમ જે બલૂન છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ બલૂન તૈયાર થતા હવે તેમાં હવા ભરી અને તેને બહાર કાઢવા માટે સંપૂર્ણ જે જહેમત છે તે ઉઠાવવામાં આવી છે। સંવાદદાતા જયંતિ સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। જયંતિ, હાલ સિંગાપોરના 3 એન્જિનિયરોની ટીમે આ કામને અંજામ આપ્યો છે, બલૂન તૈયાર થઈ ગયું છે, શું વિગતો? બિલકુલ, જે રીતે આ ગંભીરા બ્રિજ પર લટકેલ ટેન્કર જે છે તે 28 દિવસ સુધી અટવાયું હતું અને અત્યારે હાલમાં કહી શકાય કે હવે તંત્રએ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે ટેન્કર હટાવવાની કામગીરી છે તે સંપૂર્ણપણે અત્યારે કરવામાં આવી છે। સિંગાપોરથી જે ઇજનેરો છે તેઓને બોલાવવામાં હતા, તેમજ કહી શકાય કે અમદાવાદના વિશ્વકર્મા એજન્સી છે તેઓને પણ મદદ લેવામાં આવી છે। સતત આ લોકો દ્વારા કહી શકાય કે જે ટેન્કર છે તેના નીચે બલૂન છે તે રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બલૂનથી આ જે ટેન્કર જે છે તે ઊંચું કરવામાં આવ્યું અને તેને સીધી સ્ટ્રેન્થમાં કહી શકાય કે ટેન્કર જે છે તે ખસેડી દેવામાં આવ્યું છે। હાલમાં તો 28 દિવસ બાદ ટેન્કરનું નિરાકરણ જે છે તે આજે આવ્યું છે। મહત્વની વાત એ છે કે જે રીતે 28 દિવસથી આ ટેન્કર લટકતું હતું, જેને લઈને તંત્ર જે છે તે બેદરકાર બન્યું હતું। અનેક રજૂઆત બાદ તંત્ર જાગ્યું છે અને સતત આ કામગીરી હાથ ધરી અને આજ રોજ આ ટેન્કર જે છે તે હટાવી લેવામાં આવ્યું છે। જી બિલકુલ જયંતિ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ આ ટેન્કરની નીચે જે સિંગાપોરની ટેકનોલોજીથી બલૂન ગોઠવવામાં આવ્યું છે અને બલૂન દ્વારા ટેન્કરને બહાર કાઢવામાં આવશે।
આગળ સમાચાર પાટણથી મળી રહ્યા છે. પાટણના ચાણસ્મામાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સમાચાર પાટણથી મળ્યા, જ્યાં ચાણસ્માના વડાવલીમાં સામૂહિક આપઘાતનો જે પ્રયાસ થયો તેનો બનાવ સામે આવ્યો. વડાવલીમાં પરિવારનો સામૂહિક આપઘાત માટે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ત્યારે માતા પિતા, પુત્ર અને પુત્રવધુએ ઝેરી દવા ગટગટાવી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ આપઘાતના પ્રયાસથી હવે ચકચારી મચવા પામી છે. 4 લોકોએ સાથે ઝેરી દવા પી લેતા આપઘાતનો પ્રયાસ થયો છે અને આ ઘટનાએ ખૂબ ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે જોડાયા છે. જી પ્રવીણ, જે વડાવલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસનો જે બનાવ સામે આવ્યો, શું વિગતો? જે ચોક્કસ જો વાત કરો તો પાટણ જિલ્લાના જે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામનું છે, જેમાં એક જ ઘરના એક જ પરિવારના 4 લોકોએ ઝેર પીધું છે. કારણ કે સમગ્ર કિસ્સો એવો છે કે પુત્ર અને પ્રેમ લગ્ન કરેલ હોય ને તેને સામે પક્ષથી ધાક ધમકી મળતી હતી. તેને લઈને આ રાવળ પરિવાર હતો, પરિવાર વિસામણમાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ તેઓ રાવળ સમાજ દ્વારા એક જ પરિવારના 4 સભ્યો હતા, તેઓએ ઝેર પી અને પોતે આપઘાત કરવાની કોશિશ કરી છે. જેમાં 2 પુરુષ અને 2 મહિલાઓ છે, તેઓએ ઝેર પીધું હતું. આ 4 વ્યક્તિઓને હાલમાં હાલત નાજુક હતી, જેના કારણે તેઓને પાટણની જે ધારપુર સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે. અને આ તમામ જે 4 છે તેઓ હાલ સારવાર હેઠળ છે. એટલે કે માતા છે, પિતા છે, પુત્ર છે અને પુત્રવધુ, આ 4 લોકોએ એક સાથે ઝેર પીધું હતું અને તમામની હાલમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જી બિલકુલ પ્રવીણ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. તો આ તરફ રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદનો મામલો સામે આવ્યો છે. રાજકોટ શહેર ભાજપમાં હવે વિખવાદ સર્જાયો હોય તેવા જે દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં ભાજપમાં જૂથવાદનો મામલો સામે આવ્યો. રાજકોટના મેયર નયનાબેન જે પઢેડિયા છે તેમનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે કોઈ પણ જૂથવાદની વાત નથી, તેઓએ આ મામલે હવે સ્પષ્ટતા કરી છે. ત્યારે હાલ જે વિખવાદનો મામલો છે તે ચર્ચા તેજ બની હતી. રામભાઈ સંસદનું જે સત્ર ચાલુ હોવાથી દિલ્હી છે, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું છે. રામભાઈ હંમેશા સાચું બોલે છે તેવું નયનાબેન પઢેડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. નામ પત્રિકા અને આમંત્રણ યાદીમાંથી બાદ કરવાની કોઈ સૂચના પાર્ટી તરફથી આવી છે. આરએમસીના કાર્યક્રમની અંદર રામભાઈ ન તો જોવા મળે છે, ન તો એનું નામ પત્રિકામાં જોવા મળે છે. કોર્પોરેશનના કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી. પણ રામભાઈ છે, અમારા વડીલ છે, એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી, હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ. એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ. ખાસ કરીને રામભાઈનો જે પ્રકારે સ્વભાવ છે એ હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખતા હોય. ઘણી વખત ભ્રષ્ટાચારના મામલે પણ એના શબ્દો છે શાસક પક્ષને ખૂંચી જતા હોય છે કોર્પોરેશનના સંદર્ભમાં. એટલા તો આ તરફ નવસારીમાં પોલીસે કાર્યવાહી કરી છે અને જે ગુનેગારો છે તેમનું સરઘસ કાઢ્યું છે. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. નવસારી પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી અને ઉદાહરણરૂપ દાખલો સ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે. ગુજસી ટોક હેઠળ ઝડપાયેલા આરોપીઓનું આ સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. બિલીમોરામાં આતંક મચાવનાર તીસરી ગલી ગેંગના જે સભ્યો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે. તીસરી ગલી ગેંગના 7 શખ્સો છે તે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી અને તેમને ઝડપી લેવામાં આવ્યા છે. આતંક મચાવનાર ગેંગને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને લોકોને આવું ન કરવા સૂચના આપી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. વડોદરાના ફતેપુરામાં કોયલીમાં ગેસ લીકેજથી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ફતેપુરાના કોયલી ફળિયામાં ગેસ લીકેજથી આગ લાગી હોવાની ઘટના બની છે. વીજ તારમાં જે ભડાકાથી લોકોમાં ફફડાટ છે તે જોવા મળ્યો હતો. કોયલી ફળિયામાં ગેસ લાઇનમાં લીકેજ થવાથી અચાનક આગ ફાટી નીકળી હતી અને લોકોમાં ભયનો માહોલ છે તે જોવા મળ્યો છે. આગની જ્વાળાઓ જ્યાં આસપાસના રહીશો પહોંચી જતા જે આગની જ્વાળાઓ છે તેના પર કાબુ લેવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારે વીજ તારમાં ભડાકા થવાથી પરિસ્થિતિ વધુ ભયાનક બની હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે. એક તરફ યુરિયા ખાતરને લઈ ખેડૂતો ઝંખી રહ્યા છે તો આ વચ્ચે ધાનેરામાં યુરિયા ખાતરની આવક જોવા મળી છે.
સમાચાર બનાસકાંઠાથી મળ્યા. ધાનેરામાં આવતીકાલથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જે ખાતર છે તે મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાતરની આવક થઈ છે. ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ પટેલનું જે નિવેદન છે તે સામે આવ્યું છે. ધાનેરામાં સરદાર 200 જે 20 બોરી છે તે આવવામાં આવી છે. સાથે જ ઇફકોની 10,000 બોરી છે તે ખાતર ધાનેરામાં આવક કરવામાં આવી છે. તમામ ખેડૂતોને હવે ખાતર મળી રહેશે. સરકાર શ્રી મારફત ઓગસ્ટ મહિનાની નવીન ફાળવણી આવતા યુરિયાની આવકો ચાલુ થઈ છે. તેમાં આજે સવારમાં જ ખેતી અધિકારી શ્રી પ્રવીણભાઈની સૂચના મળેલ હતી કે આપણા ધાંગધ્રા તાલુકામાં સારો યુરિયાની ફાળવણી કરેલ છે. તેમાં સરદાર કંપનીનું 100 મેટ્રિક ટન 2200 થેલી જેવું, નર્મદા કંપનીનું 250 ટન 5500 થેલી જેવું, ઇફકો કંપનીનું 450 ટન 10,000 થેલી, એટલે કમસે કમ 2 થી 3 દિવસમાં 800 મેટ્રિક ટન એટલે 18,000 થેલી જેવું યુરિયા આવક થશે. તેની આવક આજે પણ પહોંચે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે. મહેસાણામાં અર્બન બેંકના નવા ડિરેક્ટરો દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સમાચાર મહેસાણાથી મળ્યા. અર્બન બેંકની ચૂંટણી બાદ હવે નવા ડિરેક્ટરોની નિમણૂક થઈ છે અને ડિરેક્ટરોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા ડિરેક્ટરોની મોટી જાહેરાત છે તે સામે આવી છે. ડિરેક્ટરો દ્વારા જાહેરાત કરવામાં આવી, તેમાં બેંકના ડિપોઝિટમાં વધારો કરવા માટે ડિરેક્ટરો દ્વારા આ જાહેરાત છે તે કરવામાં આવી છે. 10 કરોડ ડિપોઝિટ કરવાની જાહેરાત છે તે આ ડિરેક્ટરો છે કે જેઓ નવા ચૂંટાઈને આવ્યા છે તેઓએ જાહેરાત કરી. નવા ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા 10 કરોડ ડિપોઝિટ છે તે કરવા માટે જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતથી હવે બેંકના સભ્યોમાં ખુશીની લહેર છે તે જોવા મળી છે. એપોલો ગ્રુપના આનંદ પટેલ જે વડપણ હેઠળ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને બેંકના ચેરમેને અને વાઇસ ચેરમેનની 12 ઓગસ્ટે વરણી છે તે કરવામાં આવશે. બેંકને વહીવટ સારો રહે એના માટે શું નિર્ણય લેવામાં આવ્યો છે? ગઈકાલે ચૂંટણી પતી ગઈ અને અમારી પેનલ લગભગ 12,500 મતથી વિજેતા જાહેર થઈ છે. હવે વહીવટમાં સરળતા માટે આગામી સમયમાં જે એનપીએ થયેલું છે એની વસૂલાત થાય અને ધિરાણો પણ સારા અમે બહારથી સામેથી બોલાવીને સારા ધિરાણોને પણ ધિરાણ કરીશું અને લોકોને વિશ્વાસ ટકી રહે આ બેંકમાં. એટલે અમે પણ ડાયરેક્ટર તરીકે હું પોતે પણ મારી પોતાની 10 કરોડની ડિપોઝિટ આ બેંકમાં કરાવવાનો છું. ખાસ કરીને બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન નિયમો. દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ થાય તે માટે રાજ્ય સરકાર પહેલ કરી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટે અને કાયદાનો જે મુદ્દો છે તે તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી છે. આજે રંજના દેસાઈ સહિતના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી. રાજ્યના ગૃહમંત્રી સાથે મુલાકાત કરી આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ત્યારે 1 મહિનામાં કમિટી તરફથી સરકારને રિપોર્ટ છે તે સોંપવામાં આવશે. ત્યારે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા જ યુસીસી લાગુ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. आज हम चीफ मिनिस्टर साहब से मिले, औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज लिए, हम लोगों ने थोड़ा डिस्कशन किया, बस इतना ही. આદરણીય રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં યુસીસી માટેની જે કમિટી હતી આજે ઔપચારિક સીએમ સાહેબ સાથે બેઠક હતી. હર્ષભાઈ પણ ઉપસ્થિત હતા અને સાથે અધિકારીઓની પૂરી કમિટી ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય, પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2 વર્ષથી પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ ન લેવાતા હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ સાથે રાખી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ લેવા માટે બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ડોક્ટર ઉત્પલ જોશીને રજૂઆત કરવામાં આવી છે. સાથે જ રજૂઆત સમયે એક વિદ્યાર્થીની દ્વારા ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે રજૂઆતે પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આગામી દિવસોમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવા બાબતે સરકાર સાથે જ અનેક સંકલ્પ સાધી અને પરીક્ષા લેવા માટે સૂચના આપી છે. રાજકોટમાં પાટીદાર સમાજના ન્યાય માટે ઝંખતા એક પરિવારના વિવાદને હવે નવો વળાંક મળ્યો છે. મૂળ રાજકોટની અને હાલ મુંબઈમાં ડિજિટલ ક્રિએટર ક્રિસ્ટીના અમૃત્યાએ ફેસબુક વિડીયો દ્વારા રાજકોટ પોલીસ અને કૌટુંબિક કાકા અને ભાઈ પર આક્ષેપો કર્યા હતા.
ન્યાયની માંગણી કરી અને આરોપીઓએ મીડિયા દ્વારા જે પુરાવા આપી અને પોતાનો પક્ષ ક્લિયર કર્યો હતો। ત્યારે હવે પાટીદાર સમાજના આગેવાનો છે કે જેમ કે મનોજ પનારા અને જિગીસા પટેલ છે તે ક્રિસ્ટીના અને તેની માતા અંજુને મળવા પહોંચ્યા હતા અને તેમને સમર્થન આપી ન્યાયની હાકલ કરી છે। ત્યારે ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે મારા પિતા સતત મારા સંપર્કમાં હતા, મારા માતા પિતા વચ્ચે મન દુઃખ હતું, પણ અમે માત્ર ન્યાયની માંગણી કરીએ છીએ। મને કંઈ પણ જે મળવું હોય તે મળશે, પરંતુ મારા પિતાનું જે હતું તે મારો, હું એની વારસદાર છું। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ડ્રગ્સ પેડલર બેફામ બન્યા છે। 2 ઓગસ્ટના રોજ આશ્રમ રોડ પર એક અનોખી ઘટના સામે આવી, જ્યાં ડ્રગ્સ પેડલર દ્વારા પીએસઆઈને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એસઓજી પોલીસે રસ્તા વચ્ચે આરોપીને દબોચી લીધો અને બહાદુર પીએસઆઈ ગાડીમાં ઘૂસી અને મોહમ્મદ હમજાને ઝડપી પાડ્યો હતો। ત્યારે સીસીટીવી ફૂટેજમાં સંપૂર્ણ ઘટના છે તે કેદ થઈ છે, જ્યારે આરોપી પાસેથી ₹5.81 લાખથી વધુનું જે ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે। હમજાની કારની ટક્કરે એક પોલીસકર્મીને ઈજા થઈ હતી, તો એસઓજી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી સામે હવે તપાસ શરૂ કરી છે। તો આ તરફ જામનગરમાં યુપી બિહાર જેવા દ્રશ્યો સર્જાયા હતા। વાયનીવાડી વિસ્તારમાં યુવાનને માર મારવામાં આવ્યો હતો। યુવાનને તેના જ ઘરમાંથી બહાર કાઢીને 6 જેટલા ઈસમોએ ધોકા, પાઇપ અને દાતરડા જેવા હથિયારોથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો। પરિવારના જણાવ્યા મુજબ બનાવની ભોગ બનનાર જે યુવક છે તે વિજય પરમારે 20% લેખે 20,000 રૂપિયા વ્યાજે લીધા હતા। 20,000 રૂપિયાના 40,000 રૂપિયા ચૂકવી દીધા। જો કે વધુ રૂપિયા માટે યુવક પર યુવતીની છેડતી કરી હોવાની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આક્ષેપ થયો તેમજ જૂના મનદુખને લઈ યુવકને જાહેરમાં માર માર્યો હતો। ભાઈ બહેન અને પિતાને પણ આરોપીઓએ ફટકાર્યા હતા। ત્યારે સમગ્ર મામલે 6 ઈસમો સામે મારામારી અને જીવલેણ હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે, તેમજ યુવકને જાહેરમાં માર મારતાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડિરેક્ટર પાસે 75 લાખ રૂપિયા માંગ્યાની ઘટના સામે આવી છે। આ સમયે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને પ્રદર્શન કર્યું છે। એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે વીસી ઓફિસની બહાર નકલી નોટો ઉડાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને લાંચ માંગનાર સિન્ડિકેટના ખંડણીખોર સભ્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા હાલ માંગ કરવામાં આવી છે। વડોદરામાં ફાયરના સાધનોની ખરીદી કૌભાંડમાં કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે। મનપાના 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી મળી છે। સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું કે 1 અઠવાડિયા પહેલા જ સાધનોની ખરીદી મામલે રજૂઆત કરી હતી। કમિટીને તપાસે અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। કૌભાંડમાં સામેલ હતા તેવા લોકો સામે પગલાં પણ ભરવામાં આવ્યા છે। અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી 932 વર્ષ જૂની માતર ભવાની વાવ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં છે। વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં હેરિટેજ વારસાની કોઈ જાળવણી થતી નથી। 11મી સદીમાં રાજા કરણસિંહ સોલંકીના વખતે આ વાવનું બાંધકામ થયું હતું। ત્યારથી લઈ અત્યાર સુધી આ વાવમાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી। ઠેર ઠેર તિરાડો પડેલી જોવા મળે છે અને પથ્થર પણ ખરી રહ્યા છે। વારંવાર રજૂઆતો છતાં પણ હજુ સુધી તંત્ર જાગ્યું નથી। જો યોગ્ય તેને સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। આ વાવમાં શું છે કે આટલા વર્ષો જૂની હોવા છતાં બી હવે જર્જરિત થવા માંડી છે અને ઘણો બધો ભાગ પોસ દબાઈ ગયો છે અને નીકળી પડે એમ છે કૂવા ઉપરથી। તો જેટલો કૂવાનો ભાગ તૂટશે તો ત્યાં દર્શન કરનાર આવનાર ભક્તોને બી નુકસાન થશે, અમને બી નુકસાન થશે। અને એટલે અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે આનું જેટલું બને એટલું વહેલું સમારકામ તમે કરી આલો, જેથી કોઈને જાનહાનિ ન થાય કે વાવનું સ્વરૂપ જળવાઈ રહે।
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી માતર ભવાની વાવ આશરે 900 વર્ષ જૂની આ વાવ જે છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. પ્રવાસીઓ માટે ફરવાનું વૈશ્વિક સ્તર બની શકે તેવી આ વાવમાં અત્યારે હાલ તિરાડો પડેલી નજરે પડી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો પગથિયા ઉપર આપ જોઈ શકો છો ઠેર ઠેર લીલ અને સેવાળ જામેલી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો બીજી બધી વાવની જેમ આ જે વાવ છે તેને પણ વિકસાવવાની જરૂર છે. 11મી સદીમાં બનેલી આ વાવ જે છે તે 932 વર્ષથી પણ વધારે જૂની છે. ખાસ આ વાવમાં 3 જેટલા ઝરૂખા આવેલા છે ને આ 3 ઝરૂખા પણ આપ જોઈ શકો છો કે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર અહીંયા તિરાડો પડેલી જોવા મળી રહી છે. દર વર્ષે અહીંયા શ્રાવણી અમાસનો મેળો પણ ભરાતો હોય છે, પરંતુ આ વાવ અત્યંત જર્જરિત હાલતમાં હોવાના કારણે થઈને આ વખતે આ જે મેળો છે તે પણ નહીં ભરાય. આ વાવ ગમે ત્યારે ધસી પડે તેવી પરિસ્થિતિમાં અત્યારે હાલ જોવા મળી રહી છે. અહીંયા માતર ભવાની માતાજીનું મંદિર પણ આવેલું છે અને મંદિરની નીચે કૂવો પણ આવેલો છે. ત્યારે અત્યંત દયનીય હાલતમાં આ વાવ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક પુરાતત્વ વિભાગની આ ચાડી પણ ખાઈ રહી છે, કારણ કે તે લોકોને પણ આ વાવમાં કોઈ પણ પ્રકારનો રસ ના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 900 વર્ષથી આ જે વાવ છે તે આ જ પરિસ્થિતિમાં છે ને હવે તો અત્યંત જર્જરિત હાલતમાં છે. ત્યારે અહીંયા કોઈ પણ પ્રવાસી આવે અને નાની એવી ચૂક થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવું પણ લાગી રહ્યું છે. રાજા કરણસિંહ સોલંકીના વખતની આ વાવ છે. 1030થી લઈને 11મી સદી સુધીનું આનું બાંધકામ છે. ત્યારે આ જે વાવ છે તેને તાત્કાલિક ધોરણે સમારકામની જરૂરત છે. પુરાતત્વ વિભાગ દ્વારા અત્યારે હાલ સિક્યોરિટી પણ બેસાડવામાં આવી છે અને પ્રવાસીઓને ના આવવા માટે થઈને પણ સૂચનો કરવામાં આવ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આટલા વર્ષોથી આ જે વાવ છે તેનો કોઈ પણ પ્રકારનો વિકાસ જે છે તે સરકાર દ્વારા અથવા તો પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમરેલીમાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ઢુંડિયા પીપળિયામાં જર્જરિત પ્રાથમિક શાળાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે. 2023માં જર્જરિત શાળાને પાડવાનો આદેશ થયો હતો, તેમ છતાં આ જર્જરિત શાળાને રાખવામાં આવી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે અને કમિટીની રચના કરી નવી શાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અરવલ્લીમાં રસ્તાઓ અને પુલો બનાવવા સરકારી બાબુઓ માટે લોટરી સમાન પુરવાર થઈ રહ્યું છે. ત્યારે આવા બાંધકામ કરી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પ્રજા સાથે મોટો વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેવો વધુ એક કિસ્સો અરવલ્લીના મુખ્ય મથક મોડાસા તાલુકામાંથી જોવા મળ્યો, જેમાં મોડાસા અને ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગ પરના પુલમાં કામ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આપી છે. કામ નબળું થવાના અહેવાલ પણ મળ્યા છે. સરકારની અંદર જાણ કરતો આ પુલને સાચવવા માટે ચારે બાજુ પ્રોટેક્શન દિવાલ બનાવવા માટેનું એસ્ટિમેટ જાહેર મંજૂર કરેલું અને એ કામ થઈ પણ ગયું. પણ ત્યાં આગળ ચારે દિશાઓમાં પ્રોટેક્શન દિવાલ બનાવવાની જગ્યાએ 3 દિશામાં પ્રોટેક્શન દિવાલ બનાવી છે અને ચોથી દિશામાં કોઈ પણ કારણસર એમના અંગત મિત્રો અથવા તો લેવડ દેવડ કે કોઈ પણ કારણસર ચોથી દિશામાં એમને પ્રોટેક્શન દિવાલ નથી બનાવી. એના અનુસંધાને અમો ગ્રામજનો આગળ વિનંતી કરીએ છીએ કે આ ચોથી દિશામાં પણ જે પ્રોટેક્શન દિવાલ બાકી છે એ સત્વરે બની જાય અને ત્યાં સુધી એનું એસ્ટિમેટ એનું મહેનતાનું ચૂકવવામાં ન આવે. વડોદરાના ભાયલી વિસ્તારમાં સહકારી મંડળીની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. 1986માં બનેલી ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થતા ઇમારત નીચે પાર્ક કરેલા 4 થી 5 વાહનો પણ પડ્યા હતા, જે બાદ આ વાહનો લૂંટાયા છે. ઇમારત જર્જરિત હોવા છતાં મંડળી હજુ સુધી કાર્યરત હતી, જ્યારે મનપા દ્વારા અન્ય ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે. પરંતુ સહકારી મંડળીની ઇમારતને નોટિસ ન અપાતા સવાલો ઊભા થયા છે. જોકે ઘટના સમયે કોઈ જાનહાનિ થઈ નથી. હવે જર્જરિત ઇમારત ધરાશાયી થયા બાદ તંત્રએ તપાસના હુકમ આપ્યા છે અને સ્થાનિકો માટે આ ભારે રોષની લાગણી સમાન છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી સમાચાર મળ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે તે સામે આવ્યો છે. આ મહત્વના સમાચાર આણંદથી મળ્યા છે. મંજલપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો. દુર્ઘટનામાં બ્રિજ પર લટકતું ટેન્કર હવે ઊંચું કરવામાં આવ્યું છે. આ ટેન્કર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. 26 દિવસ બાદ ટેન્કરને કાઢવામાં હવે સફળતા મળી છે. તંત્રની કામગીરી આખે રંગ લાવી છે. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને ટેન્કર કાઢવામાં સફળતા મળી છે. ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું. બલૂન ટેકનોલોજીના ઉપયોગથી ટેન્કરને ઊંચું કરવામાં સફળતા મળી છે.
આગળ સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે. સોમનાથ મંદિર નજીક કોરિડોર નિર્માણનો મામલો છે તે સામે આવ્યો છે. આ મહત્વના સમાચાર સોમનાથથી મળ્યા. સોમનાથ મંદિર નજીક કોરિડોર નિર્માણનો મામલો સામે આવ્યો. 384 અસરગ્રસ્ત સહિત સ્થાનિકોને સ્વયંભૂ બંધ પાડ્યું છે અને વિરોધ નોંધાવ્યો છે. સોમનાથ મંદિર આસપાસ જે કોરિડોર છે તે બનવા જઈ રહ્યો છે અને સ્થાનિકોએ બંધ પાડી વિરોધ કર્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા અને જાણકારી ન આપતા હવે સ્થાનિકોમાં રોષ છે તે જોવા મળ્યો છે. આજે પ્રભાસ પાટણની બજારો સ્વયંભૂ બંધ રાખી આ સ્થાનિકો હવે ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે. પ્રભુ ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ, એક કોરિડોર બનવાની એક વાત છે. આ વાતને લઈને ઘણા સમયથી અસમંજસો ચાલી રહી છે. ક્યારેક વહીવટી તંત્ર સાથે મીટિંગ પણ થઈ ગઈ છે, લોકોને હૈયાધારણા પણ આપી છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને જે અસરગ્રસ્તો છે કોરિડોરમાં એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ, ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ, જેને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે. એ બાબતને લઈને ગઈકાલે રાત્રે તમામ અસરગ્રસ્તો એકત્ર થઈ અને તમામ સમાજના આગેવાનોને ભેગા કરી અને આજે બપોર પછી 3 થી 7 વાગ્યા સુધી ગામ બંધનું અરજી કરવામાં એટલે આજીજી કરવામાં આવી છે. આજે સમગ્ર પ્રભાસ પાટણ ગામના વેપારીઓએ બંધ પાડી અને સહકાર આપ્યો છે. આ ગામના લોકો જે 384 અસરગ્રસ્તો છે એની સાથે તમામ ગ્રામવાસીઓ, તમામ સમાજના આગેવાનો પણ. મોરબીની આપ આદમી પાર્ટીની સભામાં લાફો મારવાનો મામલો છે તે સામે આવ્યો છે, જે અંગે મોરબી કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે દરેક નાગરિકને સ્વતંત્ર વાણીનો અધિકાર છે. વાણી સ્વતંત્રતા હેઠળ કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે છે. રાષ્ટ્રીય પક્ષ જાહેર સભા રાખે તો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. કોંગ્રેસ શહેર પ્રમુખે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. ન્યૂઝ મીડિયાના માધ્યમથી મને એક ઘટનાની જાણ થઈ. ગઈકાલના રાત્રિના આમ આદમી પાર્ટીની એક જાહેર સભા હતી. એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના તમામ નેતાઓ હતા અને એ જાહેર સભાની અંદર એક સામાન્ય નાગરિકે પોતાના મનને મૂંઝવતા પ્રશ્નો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછ્યા તો જાહેરમાં મીડિયાની સમક્ષ એ વ્યક્તિને ફડાકો મારવામાં જે આવ્યો છે, એ યુવાનને ફડાકો માર્યો છે, એ ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આવું ન બનવું જોઈએ. જાહેર જીવનની અંદર કોઈ પણ રાજકીય પક્ષની જાહેર સભા હોય, લોકોને પોતાની વાણી સ્વતંત્રતાનો અધિકાર છે અને એ વાણી સ્વતંત્રતા હેઠળ કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે છે. હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.